નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ટ્યુશન જતી વખતે બે સગીરા બહેનો પર જાહેર રસ્તા પર ક્રિકેટના બેટ અને ચંપલ વડે હુમલો કરનાર આરોપી પરિવાર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મુખ્ય આરોપી ગુરુદેવ ઉર્ફે દેવપ્રીતમ સિંહ જેસર અને તેની પત્નીની ભાવનાની ધરપકડ કરી છે। હુમલામાં વપરાયેલી 4 વ્હીલ કાર અને ક્રિકેટ બેટ પણ કબજે કરવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા સામાન્ય ઝઘડાની અદાવત મનમાં રાખી આરોપી પરિવાર પહેલાં બંને બહેનોના ઘરે પહોંચ્યો હતો। ત્યારબાદ બંને બહેનો મોપેડ પર ટ્યુશન જવા નીકળતા આરોપીઓએ કારમાં તેમનો પીછો કર્યો અને જીઆઈડીસીના ગાર્ડન સિટી રોડ પર કાર આડી મૂકી રસ્તો રોકી દીધો હતો। પોલીસના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપીની ઉશ્કેરણી બાદ પરિવારના અન્ય સભ્યોએ ક્રિકેટના બેટ અને ચંપલ વડે બંને બહેનો પર હુમલો કર્યો હતો। જાહેર માર્ગ પર થયેલા હુમલાના સીસીટીવી દ્રશ્યો વાયરલ થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી। ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી દીધી હતી। તપાસ દરમિયાન મુખ્ય આરોપી પતિ પત્નીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હુમલામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે। આ અંગે એસપી અજયકુમાર મીણાએ જણાવ્યું હતું કે કાયદો હાથમાં લેનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં। સમગ્ર ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે પુરાવાના આધારે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે। 7/2026 ના રોજ જે એક મુકેશસિંહ સેંગર કરીને એક ફરિયાદી હતા, આને કહેવો હતો કે આની બાળકીના સાથે બીજી સાથમાં પડતી બાળકીની 15/3/2026 ના રોજ કોઈ છોટી મોટી બાબતના સ્કૂલમાં ઝઘડો થયો હતો, જેના લીધે આની બાળકી જ્યારે ટ્યુશન જાવતી હતી, આની 2 બાળકીઓ છે, જેમાંથી એક 18 વર્ષની છે, બીજી જે નાની બાળકી છે આ 17 વર્ષની છે। તો એ બાળકીઓ જ્યારે ટ્યુશન જાવતી હતી ત્યારે આરોપી ગુરુદેવ ઉર્ફે દેવ સન ઓફ પ્રીતમ સિંહ જેસલ 45 યરના છે, એ અને આની વાઈફ અને આની મધર અને આની દીકરીને મળીને આ લોકોનો પીછો કરી અને પછી એ લોકો બાળકીઓને સામે કાર લઈને આને રોંગફુલી રિસ્ટ્રેન કરી और આ બાળકીઓના ઉપર બેટથી और હાથથી હુમલો કરી આને ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી, જેના લીધે અમારે 16/7 FIR દર્જ કરવામાં આવી અને પછી આમાં જે ઇજાઓ અને બીજી જે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોને જોતા અમારે કલમ ઉમેરો પર કરવામાં આવ્યો, જેમાં પછી અમને 109(61)(2 જે કે ગુનાહિત કાવતરો અને 126(2) और जीपी एक्ट મુજબ FIR માં કલમ ઉમેરા કરવામાં આવ્યા। તે પછી કાલે 18/7 ના રોજે આ ગુરુદેવસિંહને શામ 4 વાગે અમારે અરેસ્ટ કરી લીધો છે અને જે આની વાઈફ છે જે પણ આ ગુનામાં સામેલ હતી, આને 17:30 વાગે આને પણ અટક કરી લીધો છે। આનું નામ ભાવિની બેન છે અને જે બીજા 2 આરોપીઓ છે, એક બાળકી જે કાયદાના સંઘર્ષમાં છે, આ નાની બાળકી છે આ, અને એક લેડી જે ગુરુદત્તની મધર હતી, એ બુજુર્ગ માણસ છે, આની ઉંમર એ સિનિયર સિટીઝન છે, જેથી અત્યારે એ લોકોને અટક કરવા માટે તજવીજ ચાલી રહી છે। અત્યારે એટલો અમારે પાસમાં આ તપાસમાં ડેવલપમેન્ટ છે। કઈ બીજો કઈ ડેવલપમેન્ટ આવે તો તમે લોકોને ઘટના ઘટી ત્યારબાદ પોલીસનો જે એક્ટિવિટી વાયરલ વિડીયો થયા બાદ જે એક્શન લેવામાં આવ્યો અને ગત રોજ અટક કરવામાં આવી, આમાં આટલી વાર કેમ? નહીં, અમારે શું છે કે આ જે આરોપી અને ફરિયાદી છે એ બંને દોસ્ત પણ છે, એ લોકો સાથમાં બિઝનેસ કરતા હતા, તો એ આના રીતે આપસમાં વાતચીત કરતા હતા કે બાળકોનો ઝઘડો છે તો આપણે FIR કરવી કે નહીં, તો એ લોકો અમે સિમ્પલ જણાવ્યો। પછી આ જે ફરિયાદી છે આના કંઈથી વિડીયો જઈને રૂટ પર ત્યાં જીઆઈડીસીના જે સર્વર છે આમાંથી આ વિડીયો લીધો અને તે પછી આ લોકોને ગંભીરતા માલુમ પડી અને અમે પણ જાણ કરી, તો અમે તુરંત જ કલમ ઉમેરો કરીને આ લોકોને અરેસ્ટ કરી લીધા। બાળકોનો જે ઝઘડો છે કઈ બાબતનો હતો એવું તપાસમાં આવ્યું છે? નહીં, અત્યારે આની તપાસ ચાલે છે, પણ
જેમ કે બાળકો સ્કૂલમાં પડતા હશે તો નાની નાની બાબતો પર આ લોકોમાં કોઈ છોટી મોટી ઘટના બની હોય, પણ આમાં પેરેન્ટ્સનો ઇન્વોલ્વ થવાથી આ મોટી ઘટનાનો રૂપ લઈ લીધો છે. જેથી સર આ ઘટનાને ખાસ લોકોને પબ્લિકને શું સંદેશ પોલીસ દ્વારા ઘટનાનો આ પબ્લિકને આ ઘટનાના દ્વારા આ સંદેશ આપવામાં આવશે કે ભાઈ તમે જ્યારે કોઈ પણ ઘટના બને તો તમારે આમાં ડાયરેક્ટલી ઇન્વોલ્વ નહીં હોવાનું. પોલીસ છે, તંત્ર છે, આને જાણ કરવી અને કાયદાનું પાલન કરવું. તમારે ડાયરેક્ટ કોઈ ચીજમાં તમે ઇન્વોલ્વ થઈ જાઓ છો તો આથી કાયદાનો જે છે આ ડિસ્ટર્બ થાય છે, જે અમારે માટે બહુ અઘરું વિષય છે. એટલી સમજ અમારે કરવામાં આવે છે.